કર્મનો સિદ્ધાંત પ્રકરણ 10 યોગ એટલે શું? અભણ માણસો યોગ એટલે શું તે ના સમજે. તે તો જાણે કે ઠીક, પરંતુ ઘણા કહેવાતા ભણેલાઓ પણ યોગ શબ્દ સાંભળીને ભડકે છે. યોગ શબ્દનો અર્થ ઘણા વિદ્વાનોએ અને પંડિતોએ પોતપોતાની બુદ્ધિ અનુસાર જુદી જુદી રીતે કરેલો છે. પરંતુ યોગ જો જીવનમાં પૂરેપૂરો વણાઈ ન જાય અને જીવન વ્યવહારમાં દરેક ક્ષેત્રે જો યોગનો ઉપયોગ ના થાય તો તેવા યોગના અર્થની સર્વસામાન્ય માણસને માટે કશી જ કિંમત ના રહે. ભગવદ્ ગીતા યોગ શાસ્ત્ર કહેવાય છે. તેમાં જીવવાનો આખો નકશો આપેલો છે. એક એક માણસ તેના જીવનની એકે એક ક્ષણે યોગ સાધી શકે તો જ યોગની કિંમત ગણાય. બાકી માત્ર પંડિતો અને વિદ્વાનો જ યોગના અર્થ તેમના ભાષણોમાં કરતા ફરે છે. અગર તો સાધુ સંન્યાસીઓ જંગલમાં જઈને એકલા બેઠા બેઠા યોગ સાધી શકે એવો જ જો યોગનો અર્થ થતો હોય તે એવો યોગ આપણા જેવા સર્વસામાન્ય માણસો માટે નકામો છે. એક મિલ મજૂર કે એક મિલ માલિક, એક લારી ફેરવનારો કે એક મોટરમાં બેસનારો, એક શેઠ કે એક ગુમાસ્તો, એક પટ્ટાવાળો કે એક કલેક્ટર, અગર તો કોઈ ઘાંચી, મોચી, ગોલો, કુંભાર, દરજી, વેપારી કે નોકરિયાત, એવા સમાજના એકે એક સ્તરનો દરેક માણસ તેના જીવનમાં દરેકે દરેક ક્ષણ ખાતા પીતા, ઉઠતા બેસતા, નાતા ધોતા, નોકરી ધંધો વેપાર કરતા કરતા સતત 24 કલાક યોગ કરી શકે એવો જીવન ઉપયોગી વ્યવહારિક યોગનો અર્થ બરાબર સમજવો જોઈએ. ઘણા કહેવાતા ભણેલાઓ અને મોટા માણસો યોગ શબ્દ સાંભળીને ભડકે છે. તેઓ કહે છે કે ના ભાઈ સાહેબ, યોગ અમે ના કરી શકીએ, કારણ કે યોગ કરવા માટે અમને જરાય ફુરસદ નથી. આખો દિવસ નોકરી વેપાર ધંધામાંથી ઊંચા તો આવતા નથી, ત્યાં યોગ ક્યાં કરીએ? સવારમાં ઉઠ્યા ત્યાં તો બૈરા છોકરા માંદા સાજા હોય તેમને દવાખાને લઈ જવા લાવવાના, રેશનિંગની દુકાને લાઈનમાં ઉભા રહેવાનું, નોકરી ધંધામાંથી સાંજે ઘેર થાક્યા પાક્યા આવીએ ત્યાં વહેવાણો, સગાવાલાઓની અનેક જાતની વ્યવહારિક ઉપાધિઓ વગેરેમાંથી ઊંચા જ આવતા નથી, ત્યાં યોગ કરવાની ફુરસદ ક્યાંથી કાઢવી? યોગનો સાચો અને વ્યવહારુ અર્થ આ લોકો સમજ્યા જ લાગતા નથી. તેઓએ તો અવારનવાર કથા વાર્તામાં કોઈ વખત ક્યારેક ગયા હોય ત્યાં ધંધાદારી પંડિતો કથાકારો પાસેથી એવું જોયું કે સાંભળ્યું હોય કે યોગ એટલે 4 કલાક નાક દબાવીને બેસી રહેવાનું, અગર તો ઝાડના ડાળ ઉપર ટાંટિયા બજાડીને ઊંધે મસ્તકે લટકવું, અગર તો ભોંયમાં માથું નાખીને બેસી રહેવું, અગર તો ધૂણી દખાવીને રાખ ચોળીને બેસી રહેવું, તેને યોગ કહેવાતો હશે. આ જાતના યોગ કરવાની તેમને ફુરસદ નથી. યોગનો આવો વિકૃત અર્થ સમજીને ઘણા માણસો ગેરસમજૂતીમાં અટવાય છે. યોગનો સરળ, સાદો અને દરેકને સુલભ હોય એવો અર્થ ભગવાને ગીતામાં સમજાવ્યો છે. યોગ કર્મસુ કૌશલમ. ગીતા યોગ શાસ્ત્ર છે એટલે એમાં યોગની વ્યાખ્યા આપેલી જ હોય. જેમ કોઈ કાયદાનું પુસ્તક હોય તો તેમાં જે ખાસ શબ્દો, ટેકનિકલ વર્ડ્સ વપરાતા હોય તેવા શબ્દોની વ્યાખ્યા તે કાયદાની શરૂઆતની કલમોમાં આપેલી હોય છે. દાખલા તરીકે જમીન મહેસૂલનો કાયદો, લેન્ડ રેવન્યુ કોડ, તેમાં જમીન, લેન્ડ એટલે શું તેની વ્યાખ્યા શરૂઆતની કલમોમાં આપેલી છે. ગણોતધારો, ટેનન્સી એક્ટ, તેમાં ગણોતીઓ એટલે શું, જમીનદાર શું એની વ્યાખ્યા તે કાયદાની શરૂઆતની કલમોમાં આપેલી છે. એવી જ રીતે યોગશાસ્ત્ર, ગીતામાં યોગની વ્યાખ્યા ભગવાન શ્રી કૃષ્ણએ સ્વમુખે ગીતામાં આપેલી છે. યોગની જીવન વ્યવહારમાં ઉતરી શકે તેવી વ્યાખ્યા કરતા ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે યોગ કર્મસુ કૌશલમ. પોતાનું કર્મ કુશળતાપૂર્વક કરવું તેનું નામ યોગ. યોગઃ કર્મસુ કૌશલમ. પ્રારબ્ધ વશાત જે માણસના જીવનમાં તેનું કર્મ નિયત નિશ્ચિત થયેલું છે તે કર્મ તે બરાબર કુશળતાપૂર્વક કરે તો તેણે યોગ કર્યો કહેવાય. એક દરજી અંગરખું બરાબર સરસ રીતે સીવે, તેમાં એક બાઈ લાંબી નહીં કે બીજી બાઈ ટૂંકી નહીં,
પરંતુ બરાબર માપસર સીવે અને તેમાં તે તેની કુશળતાનો એકાગ્ર ચિત્તથી મન દઈને ઉપયોગ કરે તો તેણે યોગ કર્યો કહેવાય. એક મોચી તેના ઘરાકનો જોડો એટલે કે ચપ્પલ બરાબર સીવે અને તે પહેરતાની સાથે જ ઘરાક રાજી થઈ જાય તેવી કાળજીથી અને કુશળતાથી તે ચિત્ત વૃત્તિને સ્થિર રાખીને જોડો એટલે કે ચપ્પલ બનાવે તો તેને યોગ કર્યો કહેવાય. તમે ચાલો ત્યારે તમે એવી કાળજી રાખીને ચાલો કે તમને ઠેબુ ન વાગે, ઠોકર ન વાગે, તો તમે યોગ કર્યો કહેવાય. તમે પાણી પીવો તો એવી ધીરજથી અને સ્થિર વૃત્તિથી પીવો કે તમને અંતરસ ના જાય તો તમે યોગ કર્યો કહેવાય. તમે કથા સાંભળવા જાઓ અગર તો આ પુસ્તક વાંચો તે વખતે એકાગ્ર ચિત્તથી સાંભળો અગર તો વાંચો અને બીજે ક્યાં ડાફોડિયા ન મારો તો તમે યોગ કર્યો કહેવાય. આવી રીતે જીવનનું એક એક કર્મ તમે કુશળતાપૂર્વક ચિત્ત વૃત્તિ સ્થિર રાખીને કરો તો તમે સતત યોગ કરો છો તેમ કહેવાય. એક વિદ્યાર્થી ભણતી વખતે ચિત્ત દઈને ભણે અને રમતી વખતે ચિત્ત દઈને રમે તે તેનો યોગ કહેવાય છે. વર્ક while you work and play while you play, that is the way to be happy and gay. મહર્ષિ પતંજલિ યોગશાસ્ત્રના પ્રણેતા પ્રખર જ્ઞાતા ગણાય છે, ફાઇનલ ઓથોરિટી ગણાય છે. તેમણે તેમના યોગ સૂત્રોના પહેલા જ સૂત્રમાં યોગની વ્યાખ્યા આપી છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તવૃત્તિની એકાગ્રતા એનું નામ યોગ અને ચિત્તવૃત્તિનો નિરોધ થાય એટલે કર્મસુ કૌશલમ એની મેળે આપોઆપ થાય. આવો યોગ તમે આજથી જ અને અત્યારથી જ કરો તો જ કામનો. બાકી તમે જાણો કે રિટાયર થઈશું, ઘરડા થઈશું, લકવો થઈ જશે ત્યારે અને ખાટલામાં પડ્યા ગંધાવાની વખત આવશે તે વખતે યોગ કરીશું તો તે નહીં કરી શકાય. ગીતાનો યોગ સામાન્યમાં સામાન્ય માણસના રોજિંદા જીવનમાં ક્ષણે ક્ષણે ઉપયોગમાં ના આવે તો પછી ગીતાના 700 શ્લોકો માત્ર મોઢે કરવાનો કશો અર્થ જ નથી. જીવન વ્યવહારમાં ઉપયોગી એવી સાદી અને દરેક માણસને સુલભ એવી યોગની વ્યાખ્યા સમજીને જીવનનું પ્રત્યેક કર્મ કરતા કરતા માણસનું એક એક કર્મ ભક્તિમય બની જાય તો પછી તેનો ભગવાન સાથે યોગ થતા વાર ના લાગે. કર્મ, ભક્તિ, જ્ઞાન, યોગનો સમન્વય. ઉપર કહ્યું તેમ ગીતા એક યોગશાસ્ત્ર છે. તેમાં યોગના 3 પ્રકાર બતાવાયા છે: કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. ગીતામાં 18 અધ્યાય છે. તેમાં પહેલા 6 અધ્યાયમાં કર્મયોગ સમજાવ્યો છે. બીજા 6 અધ્યાયમાં એટલે કે અધ્યાય 7 થી 12માં ભક્તિયોગ સમજાવ્યો છે. 12મા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં ભક્તિના લક્ષણો આપેલા છે અને ત્રીજા 6 અધ્યાયમાં એટલે કે 13 થી 18 અધ્યાયમાં જ્ઞાન યોગ સમજાવ્યો છે. 13મા અધ્યાયમાં જ્ઞાનીના લક્ષણો અને 14મા અધ્યાયમાં ગુણાતીતના લક્ષણો આપેલા છે. આવી રીતે આખી ગીતામાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો સુંદર સમન્વય કરવામાં આવેલો છે. જીવનમાં એકલો જ્ઞાન યોગ અગર તો એકલો ભક્તિ યોગ અગર તો એકલો કર્મયોગ કામમાં ન આવે. આ ત્રણેય યોગોનો સમન્વય થાય તો જ જીવન સુંદર લાગે અને તો જ એકે એક કર્મ દીપી ઉઠે. એકલો જ્ઞાન યોગ માણસને શુષ્ક વેદાંતી બનાવે. અહમ બ્રહ્માસ્મિ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એમ જ્યાં ત્યાં બોલતો ફરે તો તેને ગાડાની ઇસ્પિતલમાં જ દાખલ કરવો પડે. એકલો ભક્તિયોગ માણસને વેવલો બનાવી દે અને જીવનની જવાબદારીઓમાંથી છટકવાની વેતરણમાં કદાચ રજડી પડે અગર તો કંઈક ને કંઈક રજડાવી દે. એકલો કર્મયોગી પણ જવાબદારીઓના અને પાપના પોટલા જ ઉચકતો ફરે. એટલે દરેક કામમાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો વિવેકપૂર્વક સમન્વય થાય તો જ તે કામમાં બરકત આવે. દાખલા તરીકે એક સ્ત્રી ઘરમાં દાળ વગેરે રસોઈ બનાવે છે. દાળ બનાવવાની ક્રિયા કરવી તે તેનો કર્મયોગ છે. પરંતુ આ દાળ મારો પતિ જમવાનો છે, મારો પુત્ર જમવાનો છે, મારે ઘેર આવેલા
અતિથિ જમવાના છે એવી ભાવનાથી ભક્તિભાવથી દાળને સારી કરીને 2-3 વખત ધોઈ નાખે. તપેલી પણ સારી ઉડકીને સ્વચ્છ કરેલી વાપરે. પાણી પણ ચોખ્ખા ગળણાથી ગાળીને વાપરે વગેરે. પોતાના પતિ પુત્ર અતિથિને જમાડવાની ભાવનાથી ભક્તિભાવથી દાળ બનાવવામાં ખૂબ સ્વચ્છતા સુઘડતા સાચવે તે તેનો ભક્તિયોગ છે. અને દાળમાં પ્રમાણસરનું મીઠું નાખવું, કેટલું મરચું નાખવું, આમલી, ગોળ વગેરે મસાલો નાખલો, દાળ કેટલા બોઇલિંગ પોઈન્ટ સુધી ઉકાળવી તે તેનો જ્ઞાનયોગ છે. આમ કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ ત્રણેયનો બરાબર સુમેળ સમન્વય થાય તો જ દાળ બનાવવાના કર્મમાં બરકત આવે, નહીં તો ના આવે. એમ તો હોટલો ચટાકેદાર દાળ બનાવે છે, પરંતુ તેમાં માત્ર કર્મયોગ અને જ્ઞાનયોગ હોય છે, પરંતુ ભક્તિયોગ નથી હોતો. તેથી તેમાં માખો પણ બાફી મારે છે. દાળ બનાવવાની ક્રિયા કર્મયોગ કરે અને મારા પતિ પુત્ર કે અતિથિને સ્વચ્છ જમાડવાની ભાવનાથી તેમાં ભક્તિયોગ ભળે. પરંતુ જ્ઞાનયોગ ના હોય તો કેટલું મરચું, મીઠું, મસાલું નાખવું તેનું જ્ઞાન ન હોય તો કાં તો દાળ ખારી થઈ જાય, કાં તો તીખી થઈ જાય. અગર તો દાળ કેટલા બોઇલિંગ પોઈન્ટ સુધી ઉકળી તેનું જ્ઞાન ભાન ન હોય તો દાળ 3 માળની બનાવે. એટલે કે દાળમાં ઉપરનો મસાલો તરતો હોય, વચમાં પાણી તરતું હોય ને નીચે પૂરી ચડ્યા વગરની દાળો ખાંધો રગડો જામ્યો હોય તોય દાળમાં બરકત ન આવે. સારી દાળ બનાવીને જમાડવાની ભાવના ભક્તિયોગ હોય. દાળ બનાવવાની કુશળતા જ્ઞાનયોગ હોય. પરંતુ કર્મયોગ જ ના હોય, તપેલું જ ચૂલે ના ચડાવે તો તે દાળ બને જ નહીં. આવી રીતે એક દાળ બનાવવાના સાધારણ કર્મમાં પણ જો કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો સુમેળ સમન્વય ન હોય તો તે કર્મમાં કશી બરકત આવે નહીં. એક વિદ્યાર્થીને પરીક્ષામાં ગધેડા સંબંધી નિબંધ લખવાનો આવે તો તે નિબંધ લખવાની ક્રિયા તે તેનો કર્મયોગ કહેવાય. અને તે લખતી વખતે કાગળનો સારો હાંસિયો પાડે, રૂડા રૂપાળા અક્ષર કાઢે, ક્યાંય ડાઘો ટપકો ના પાડે તે તેનો ભક્તિયોગ કહેવાય. અને ગધેડા સંબંધી સંપૂર્ણ માહિતી, ગધેડાને 2 લાંબા કાન હોય, 4 પગ હોય, 1 પૂંછડું હોય વગેરે યથાર્થ માહિતી લખે તે તેનો જ્ઞાનયોગ કહેવાય. આમ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણેયનો સમન્વય થાય તો 10માંથી 9 માર્ક મળે, નહીં તો ના મળે. ગધેડા સંબંધી નિબંધ લખવાનો કર્મયોગ કરે પરંતુ કાગળને સારો હાસ્ય ના રાખે, ગંદા અક્ષર કાઢે, ડાઘા ટપકા પાડે, એમ ભક્તિયોગ ના હોય. અગર તો ગધેડા સંબંધી માહિતીમાં તેને 3 પૂંછડા, 4 કાન, 5 પગ હોય છે તેવું લખે એટલે કે જ્ઞાનયોગ ના હોય. અથવા તો ભક્તિયોગ, જ્ઞાનયોગ હોય પણ કર્મયોગ જ ના હોય એટલે કે પેપર જ સ્વચ્છ કોરું મૂકીને આવે તો નાપાસ જ થાય. આ પ્રમાણે જીવનના એકે એક કર્મમાં સમજવું. સરકાર અત્યારે વિકાસના કામોમાં લાખો કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ ઘણી જગ્યાએ બરકત દેખાતી નથી. તેનું કારણ કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગના સમન્વયનો અભાવ છે. કોઈ ગામમાં એક નિશાળનો ઓરડો બાંધવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય, તેમાં કોન્ટ્રાક્ટર ઓરડો તો બાંધે, કર્મયોગ કરે, પણ આ નિશાળમાં ભણીને તેમાંથી કોઈ જવાહર, સરદાર કે ગાંધીજી પાકશે એવો તેના મનમાં ભક્તિભાવ ના હોય. અગર તો ઓરડો બાંધવામાં કેટલો સિમેન્ટ અને કેટલા ચૂનાનું મિશ્રણ કરવું તેવું ટેકનિકલ નોલેજ ના હોય તો તે નિશાળનો ઓરડો પહેલી પંચવર્ષીય યોજનામાં બંધાયેલો હોય તે ત્રીજી પંચવર્ષીય યોજનામાં હેઠો જ પડે. મારું લુગડું અંતરપટ ગંદુ હોય, તેને મારે સ્વચ્છ બનાવવું હોય તો તેમાં હું પહેલો સાબુ, જ્ઞાનયોગ, ઘસ્યા કરું તો તે લુગડાના ચિંદરડા ઉડી જાય. એકલું શુષ્ક વેદાંત અંતઃકરણના પટના ચિંદરડા ઉડાડી દે છે, માણસને શુષ્ક વેદાંતી બનાવી દે. મારે તેને પહેલા તો ભક્તિની ભીંજાશમાં ભીંજાવવું પડે, પછી તેમાં જ્ઞાનયોગનો સાબો ઘસું, પછી તેના ઉપર કર્મયોગના ધોકા પડે તો જ તે કપડું, અંતરપટ, અંતઃકરણ શુદ્ધ થાય. ગીતામાં ભગવાનની વાણીમાં આવા ઘણા ગૂઢ રહસ્યો રહેલા છે. તેનો વ્યવહારિક દ્રષ્ટિએ અર્થ ઘટાવીને જીવન જીવવાની કળા શીખવાની છે. ફક્ત મરવાની વાટ જોઈને બેઠેલા ઘરડાઓ અને સાધુ સંન્યાસીઓ માટે જ ગીતા નથી લખાયેલી.
નિષ્કામ ભાવથી કર્મ કરનારના જીવનમાં ભક્તિ અને જ્ઞાન આપોઆપ વણાઈ જાય છે અને તેને ચિત્ત શુદ્ધિનું ફળ અનાયાસે મળે છે. મહાભારતમાં તુલાધાર વૈશ્યની વાત આવે છે. તેની પાસે નિજલી નામનો એક બ્રાહ્મણ જ્ઞાન મેળવવા આવ્યો. ત્યારે તુલાધારે કહ્યું કે ભાઈ, મારી પાસે તો એક જ જ્ઞાન છે, જે હું મારા ત્રાજવાની દાંડીમાંથી શીખ્યો છું. મારા ત્રાજવાની દાંડી જેમ પક્ષપાત રહિત સ્થિર અને સીધી રહે છે, તે પ્રમાણે હું શત્રુ મિત્ર સ્વજન પારકા તમામ પ્રત્યે મારા મનને સ્થિર અને નિષ્પક્ષ રીતે જોઉં છું. સેનો ન્યાયી, ગોરો કુંભાર, સાવંતો માળી, મોમીન જાતિનો વણકર કબીર વગેરે પોતપોતાના કર્મ માર્ગમાં વ્યવસ્થિત રીતે રહીને ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગમાં પ્રવાસ કર્યો અને મોક્ષ પામ્યા. સેના નાઈએ લોકોની હજામત કરતા કરતા અને લોકોના માથામાંથી મેલ ખોડો કાઢતા પોતાના માથાનો ચિત્તનો મેલ દૂર કરી નાખ્યો, એટલે વિષયોના વિકારોને દૂર કરી નાખ્યા. ગોરા કુંભારે માટલા પકવતે પોતાના જીવનનું માટલું પણ પકવી દીધું. સાવંતા માળીએ બગીચામાં ઉગેલું નીર ઉપયોગી ઘાસફૂસ સાફ કરતે પોતાના જ અંતઃકરણમાં ઉગેલા કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરે તથા ઉપદ્રવી વાસનાઓના ઘાસફૂસને ઉખાડી નાખ્યા. કબીરે વસ્ત્રો વણતે પોતાના અંતઃકરણનું પટ અને જીવનરૂપી વસ્ત્ર વ્યવસ્થિત રીતે વણી લીધું અને તે વસ્ત્ર પરમાત્માને સમર્પણ કરી દીધું. દાદુ પિંજારો પીંજવાનું કામ કરતો ત્યારે તેની પીંજણમાંથી તુઈ અવાજ આવતો અને તે દાદુના મુખમાંથી તું હી અવાજ નીકળતો. આનું નામ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગનો સમન્વય. સમષ્ટિના કલ્યાણ માટે ઈશ્વર પ્રીત્યર્થે જ મારો ભગવાન રાજી થાય એ ભાવનાથી કરેલું કર્મ એક નિષ્કામ કર્મ ભક્તિ બની જાય છે. નિષ્કામ ભાવે કરેલું કર્મ આપોઆપ ભક્તિમાં પરિણિત થઈ જાય છે. એવો કર્મયોગી ભક્ત ઇન્દ્રિયોથી તેના વિષયો દ્વારા સંસારના પદાર્થોનો ભોગ ભોગવતો હોય ત્યારે તેની તે ભોગો ભોગવવાની પ્રત્યેક ક્રિયા પરમાત્માની પૂજા બની જાય છે. આવો નિષ્કામ કર્મયોગી ભક્ત નિંદ્રા લેતો હોય તો તેની નિંદ્રા લેવાની ક્રિયા પણ સમાધિ બની જાય છે. આવો નિષ્કામ કર્મયોગી ભક્ત પોતાના સંસારિક નિયત કર્મો કરવા માટે ગામમાં, ઓફિસમાં, બજારમાં કે બાગમાં જ્યાં પગેથી ફરતો હોય ત્યાં તેના પગની ચાલન ક્રિયા પણ પરમાત્માની પ્રદક્ષિણા બની જાય છે. સંચારઃ પ્રદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વા ગિરઃ. આવો નિષ્કામ કર્મયોગી ભક્ત પોતાની પત્ની, બાળકો, સગા સંબંધીઓ સાથે વાતચીત કરતો હોય તે વખતે તેનાથી બોલાતી વાણી પણ પરમાત્માના સ્તોત્ર બની જાય છે. આ પ્રમાણે નિષ્કામ કર્મયોગીનું પ્રત્યેક કર્મ ભક્તિ બની જાય છે અને તે ભક્તિ એટલી ઉચ્ચ પ્રકારની વિશુદ્ધ બની જાય છે કે તેઓ આપોઆપ જ્ઞાનનો પ્રકાશ પડે છે. આ પ્રમાણે કર્મ, ભક્તિ અને જ્ઞાનનો પવિત્ર ત્રિવેણી સંગમ થાય ત્યારે જ અંતઃકરણનું પટ શુદ્ધ થાય અને તેમાં બ્રહ્મનું પ્રતિબિંબ પડે અને આત્મ સાક્ષાત્કાર થાય. ભક્તિમાં ભીંજવ્યા વગરનું કર્મ મિથ્યાચાર બની જાય અને ભક્તિની ભીંજાશ વગરનું જ્ઞાન પણ નિરર્થક છે. કર્મ અને જ્ઞાન બંને ભક્તિની ભીંજાશમાં ભીંજાયેલા ન હોય તો નિરર્થક છે. પ્રકરણ 10 સમાપ્ત.